નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીનો વિધિવત ચાર્જ સંભાળ્યો। પૂર્વ કેબિનેટ મંત્રી સહિત પોરબંદર ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ। પોરબંદરના પૌરાણિક શ્રીનાથજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા। લાભ પાંચમ નિમિત્તે ખાસ અન્નકૂટ દર્શન અને ધ્વજારોહણનું આયોજન। ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમનું મુહૂર્ત, પરંતુ ખેડૂતો નારાજ। પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોની નારાજગીમાં થયો વધારો। ધોરાજીમાં કમોસમી વરસાદ પડતા પાકમાં ભારે નુકસાન। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી। પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ કેબિનેટ મંત્રી તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। અર્જુનભાઈએ વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગનું મંત્રી પદ મળ્યું છે। અર્જુનભાઈએ પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમના તાત્કાલિક કાર્યક્રમો વિશે માહિતી આપી હતી, જેમાં તેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે। બાદમાં તેઓ દરેક વિભાગોની સાથે વારાફરતી પરામર્શ કરવાના છે। વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વન પર્યાવરણ હોય, ક્લાઇમેટ ચેન્જ હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, આ બધા વિભાગો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ ક્ષેત્રને વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે। આ વિભાગો હેઠળના કાર્યક્રમોનું નેતૃત્વ ગુજરાત પણ કરી રહ્યું છે। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે। આજે 2:30 વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનો છે। આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન, પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો, નવા માપદંડો, નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે। અમારા પુરોગામી મુળુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે। એ વન, પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય, એને હવે આગળ વધારવાનું છે। તેમણે આગામી દિવસોની કામગીરીનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે આ ક્ષેત્રની અંદર નવા આયામો, નવા માપદંડો અને નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટે કામગીરી કરવામાં આવશે। તેમનો ઉદ્દેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકારમાં આ વિભાગોમાં એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાનો છે। મંત્રી મોઢવાડિયાએ તેમના પુરોગામી મુળુભાઈ બેરાએ આ ક્ષેત્રની અંદર કરેલા ખૂબ સારા કામની પણ નોંધ લીધી છે અને કહ્યું કે તે કાર્યને હવે આગળ વધારવાનું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે, ત્યારે પોરબંદર ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અર્જુનભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. અર્જુનભાઈએ પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમના તાત્કાલિક કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. આ તકે ગુજરાતભરમાંથી અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદી તેમજ મનીષભાઈ શિયાળ સહિતના આગેવાનો પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને અર્જુનભાઈએ પદભાર સંભાળ્યા બાદ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રીનાથજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર 286 વર્ષ જૂનું છે તેમજ મંદિરનું મુખ સુદામાજીના મંદિરની સામે છે. આ મંદિરમાં ઠાકોરજી સ્વયંભૂ બિરાજમાન છે. આ મંદિર લોકોની આસ્થાનું પ્રતીક છે. અહીં લાભ પાંચમે નિમિત્તે અન્નકૂટ દર્શન અને ધ્વજારોહણ યોજાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. તેમના ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. પોરબંદરમાં શિવ મંદિર અને માતાજીના પૌરાણિક મંદિરની સાથે શ્રી શ્રીનાથજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે. તેમનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સાથે જોડાયેલો હોવાની પણ એક વાયકા છે. પોરબંદરમાં શ્રીનાથજીનું સૌથી પૌરાણિક મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિરમાં ઠાકરજી સ્વયંભૂ બિરાજમાન છે. અહીં લાભ પાંચમ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા હતા, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. ઉપરાંત ધ્વજારોહણ પણ યોજાયું હતું. પોરબંદર શહેરમાં અલગ અલગ હવેલી આવેલી છે, તેમાં ઠાકોરજી બિરાજમાન છે. અહીં વૈષ્ણવો દર્શનાર્થે આવે છે. શ્રીનાથજીનું પૌરાણિક મંદિર શીતલા ચોક વિસ્તારમાં આવેલું છે, જ્યાં શીતળા ચોક અને આસપાસના વિસ્તારના લોકો નિયમિત દર્શનાર્થે આવે છે. મંદિરના પૂજારી હરિઓમ ભટ્ટના જણાવ્યા અનુસાર આ મંદિર 286 વર્ષ જૂનું છે અને વર્ષોથી તેમનો પરિવાર ઠાકોરજીની સેવા પૂજા કરે છે. આ મંદિર અંગે એવી લોકવાયકા છે. સુદામાજી અને કૃષ્ણ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. આ મંદિરનું મુખ સુદામા મંદિર તરફ છે. સુદામાજીની સામે જ ઠાકોરજી બિરાજમાન છે. આ મંદિરમાં નિયમિત સવારે મંગળા આરતી, બપોરે રાજભોગ અને સંધ્યા આરતી કરવામાં આવે છે. તેમજ 11 અને પૂનમના દિવસે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ જન્માષ્ટમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ધનતેરસ, દિવાળી અને નૂતન વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું. પોરબંદર શહેર ઉપરાંત જિલ્લામાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પોરબંદર શહેરમાં સોમવારે પણ સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેમાં શહેરમાં વરસાદી ઝાપટું પડતા જ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં થોડા વર્ષ પૂર્વે ભૂગર્ભ ગટર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નબળી ગુણવત્તાની થઈ હોવાના આક્ષેપો કરી તેમની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં વર્ષો પૂર્વે પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકા દ્વારા શહેરભરમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નબળી ગુણવત્તા થઈ હોવાથી હાલ અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ત્યારે આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને રજૂઆત કરી આ કામગીરી દરમિયાન સુપરવાઇઝરગીરી કરે, જે અધિકારી હોય તેમની સામે કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી. હાલમાં પોરબંદરની પરિસ્થિતિ ભૂગર્ભની જ્યારથી યોજના આવી છે ત્યારથી લોકો ત્રાહીમામ છે. તો ભૂગર્ભની લાઈન પડ્યા પછી એને ભરતી નથી નાખતા, ભરતી નાખ્યા પછી પણ રોડ નથી બનાવતા. લોકો જો પોતાના ટેક્સના પૈસાનું વળતર ઈચ્છતા હોય અને સુખ સુવિધા માટે ટેક્સ આપતા હોય તો પણ આ લોકોને પૂરતી સુવિધા નથી આપતી. જ્યારે ભૂગર્ભની લાઈન નાખી છે ત્યારે ભૂગર્ભની લાઈન ઘણી જગ્યાએ ઉભરાઈ છે. તો જાહેર રોડ ઉપર છે, ગઈકાલે જાહેર રોડ ઉપર 2 દિવસે ઉભરાતી તહેવારોમાં ગઈકાલે 3 દિવસે જેસીબી મશીન આવી. કારણ કે જેસીબી મશીનના જે કર્મચારીને એમ કહેવાનું છે કે અમે ફુરસત નવરા ન થતા. એનો મતલબ એમ થયું કે આખા પોરબંદરમાં સમસ્યા છે. જો પોરબંદરની આ સમસ્યા દૂર કરવી હોય ને કાયમી જો નિકાલ લાવવો હોય
તો કંઈક પણ આયોજન એવું કરવું પડશે અને ખાસ કરીને એ કરવું પડશે કે જે નાખી પ્લાસ્ટિકની લાઈનો નાખી છે એ એવી ડાયની નાખી છે કે ઉપર ભરતી આવે તે દબાઈ જાય છે અને બ્લોક થઈ જાય. ઘણી જગ્યાએ લેવલિંગ નથી. આ સમસ્યા એવી છે અને લોકો ટેક્સના પૈસાની રાહતના બદલે ત્રાસથી ટેક્સ આપીને ત્રાસ ભોગવે છે. એટલે મારું કહેવાનું એવું જ છે કે આ યોજનાના જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર ઉપર કમિશનરે હું છેલ્લા 5 વર્ષથી સરજુભાઈને, ચેતનાબેન અને કમિશનરને અરજી કરું છું કે ભૂગર્ભ ગટરની કાયમી સોલ્યુશન કાઢો કે લોકો પૈસાને ત્રાસથી મુક્ત થાય. પણ કોઈને આંખ ખુલતું નથી. મારું કહેવાનું છે જે કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરી હોય અને જે નિયમ પ્રમાણે કામ ન કર્યું તેમ પણ કામ કરે એના પર એક્શન લેવા જોઈએ. અને સૌથી મોટી વાત એ છે કે નગરપાલિકાના જે સિવિલ એન્જિનિયરે કમ્પ્લિકેશનનો રિપોર્ટ આપ્યો એને પણ સસ્પેન્ડ કરવા જાય, એનું પણ એન્જિનિયરનું લાઇસન્સ કરવું અને તાત્કાલિક ધોરણે આને એક્શન લેવી પડે. બીજા નંબરમાં હવે તો જો નગરપાલિકાની ચૂંટણી આવશે, હું પ્રજાને ખાસ કહું છું કે તમે તમારા પક્ષના તમારા ટેક્સના પૈસાનું વળતર જોતું હોય તો એક વખત આ 30 વર્ષથી બેઠેલી સરકાર છે ભાજપની છે એને હટાવી અને કંઈક નવું કરો. હું નથી કહેતો કે મને મત આપો, હું મત ના આપો તો હું તો કામ કરું જ છું. અત્યારે હું નથી ચાલુ કાઉન્સિલર તો કામ કરું છું. પણ મારું કહેવાનું એમ છે કે લોકોના સુખ સુવિધા આપે, પોતાના ટેક્સના વળતર આપે એવા લોકોને ચૂંટીને તમે નગરપાલિકામાં મહાનગરપાલિકા મોકલો એવી મારી વિનંતી. આ કામગીરી દરમિયાન જે એન્જિનિયરિંગ સુપરવિઝન કરતા હતા તેમના લાયસન્સ પણ રદ કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં તાજેતરમાં સમાવેશ થયેલા વિસ્તાર તેમજ રાજીવનગરમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાશે, જેમાં ₹17 કરોડના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે. પોરબંદર નગરપાલિકામાં જાવર, રતનપર, દિગ્વિજયગઢ અને વનાણા સહિતના ગામોનો સમાવેશ કરી પોરબંદર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી. ત્યારે નવા સમાવેશ થયેલા વિસ્તારમાં તેમજ રાજીવનગર વિસ્તારમાં પીવાના પાણી અને સ્ટોમ ગટરની સુવિધા ઉપલબ્ધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન તેમજ રાજીવનગરમાં સ્ટોમ વોટર ડ્રેનેજની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજિત ₹17 કરોડના ખર્ચે પોરબંદર શહેરના આઉટગ્રોથ એરિયામાં સ્ટોમ વોટર અને પાણીની લાઈન નાખવા માટેનું આપણે આયોજન કરવામાં આવ્યું છે. તે માટે પ્રથમ તબક્કે જે 4 ગામો છે એમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેના નેટવર્કની કામગીરી અંદાજિત 4 કરોડના ખર્ચે કરવાની છે અને 13 કરોડના ખર્ચે આ 4 ગામો ઉપરાંત પોરબંદર શહેરના જે વિસ્તારો છે, છાયા વિસ્તાર છે, રાજીવનગર વિસ્તાર છે, આ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ગટર નાખવાની પણ કામગીરી હાથ ધરવાની છે. એ માટે પ્રથમ તબક્કે રાજીવનગર એરિયામાં 6 કરોડના ખર્ચે ગટર લાઈન નાખવા માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે પ્લાન તૈયાર કરી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવાળીના તહેવારને લઈને 10 દિવસમાં 15 થી 20 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ વર્ષે કીર્તિ મંદિર ખાતે દિવાળી નિમિત્તે પ્રવાસીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં આવેલ પ્રવાસન ધામ પર આખું વર્ષ પ્રવાસીઓ જોવા મળતા હોય છે. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવાળીના તહેવારને લઈને રેકોર્ડ બ્રેક પ્રવાસીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કીર્તિ મંદિર ખાતે દિવાળીના તહેવાર દરમિયાન રેકોર્ડ બ્રેક 15 થી 20 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી છે. કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓમાં વધારો થતાં જ અહીં આવેલ સોવેનિયમ શોપની આવકમાં વધારો થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી શહેરમાં દિવાળી પર્વને લઈને માર્કેટિંગ યાર્ડ બંધ બાદ લાભ પાંચમનું મુહૂર્ત આજથી ધમધમતું થયું છે, પરંતુ અહીં ખેડૂતોને ફરી પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હું ચીમનભાઈ ટોપિયા, ધોરાજીનો રહીશ, ખેડૂત. આજરોજ હું માર્કેટિંગ યાર્ડમાં મારો કપાસ લઈને વેચવા આવ્યો છું. આજે લાભ પાંચમને દિવસે હરાજી શરૂ થઈ છે. કપાસના ભાવ 1200 થી 1400, 1450 સુધી વેચાય છે. ખરેખર કપાસના ભાવ ₹1700 હોવા જોઈએ અને સરકારે આમાં પૂરતું ખેડૂતો પ્રત્યે થોડુંક, એક તો વરસાદનો માર અને ખેડૂતો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. અને ખાતર કેવડો ભાવ વધારો થઈ ગયો, હમણાં મોંઘા છે, દવા મોંઘી થઈ ગઈ,
ખેડૂતોને 1500 રૂપિયા સુધી કાંઈ મળે એવું છે નહીં. માર્કેટિંગ યાર્ડમાંથી જેઠાભાઈ કોયાણી બોલું છું. આજથી માર્કેટિંગ યાર્ડ પાઇચમને ચાલુ થયા છે. મગફળી 800 થી 1000 અને કપા 1200 થી 1400 રૂપિયામાં વેચાય છે. તો સરકાર કંઈક ધ્યાન દે. માથે વરસાદ, ખાતર બધું મોંઘું, મજૂરો જડતા નથી, તો અમારે ખેડૂતને કરવું શું? ખેડૂત ભીખ નથી માગતો. તમે ભાવ કંઈક દેવરાવો અને જે આયાતનું કર્યું છે એ બંધ કરો. એની માથે જે એક્સાઇઝ ડ્યુટી 13% હતી એ બંધ કરી દો, ચાલુ કરી દો તમે. અને ખેડૂતને કંઈક ભાવ દેવરાવો તો બસ. અમારે તમારી ભીખ નથી જોતી. તમે જ્યાં હોય તે ભીખ આપીને જેવું તેવું આપીને સમજાવી દો છો ખેડૂત. એના કરતાં તમે ભાવ દો, તમારી ભીખ નથી જોતી. રાજેશભાઈ મથુરભાઈ, ગામ મોટી પરબડી. અહીંયા અમે પાંચમનો કપાસ વેચવા આવ્યા છીએ. તો અત્યારે કપાસના ભાવ 1400 રૂપિયા, છેલ્લામાં છેલ્લી 1450 રૂપિયા બજાર બોલે, બરાબર. તો હવે કપાસના ઉતારા નથી. આ મજૂરી મોંઘી, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, મજૂરી મોંઘી, એને માથે વરસાદનો પાછો કપાસી બીજા બગડી ગયા. તો અત્યારે કપાસના ભાવ તમને કોઈ 1400, 1450 રૂપિયા ભાવ કોઈ પોસાય ખરું? 1800, 1700 રૂપિયા બજાર હોય તો કાંક માણસોને બધાને પોસાય. તો હવે આ ખેડૂતનું અમારે કરવું છું એમ બધાને મળવાની હાલત તટણ આવી ગઈ છે. શું તો આ સરકાર આ કેને માટે છે? ખેડૂત માટે નથી તો કેની માટે છે? વેપારીવાળા માટે છે. તો ખેડૂત જાય ક્યાં? 7 મણ 8 મણ કપાસ વીઘે થાય છે, બરાબર. તો આનો હું અમારે લેવો મારે એમ. ધોરાજીમાં કમોસમી વરસાદ પડ્યા બાદ જેને પગલે ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હજુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આગાહી કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ગુજરાત હવામાન વિભાગ અને આંબાલાલ દ્વારા આગાહી પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. માવઠું અને ભારે પવનને કારણે નવરાત્રી અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને મગફળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું છે. પરંતુ કમોસમી વરસાદને કારણે પાક લડવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોંમાંથી આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મારું નામ ગિરીશભાઈ દામજીભાઈ સતાસિયા, ગામ ધોરાજી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે ઘણા સમય ક્યાં ક્યાં પાકને નુકસાન, કેવી નુકસાની આવે? અત્યારે આમ તો બધા જનરલી પાકમાં નુકસાની આવે. કપાસ, મગફળી, સોયાબીન એ બધામાં મેજર નુકસાની થાય. વીઘે જે કેટલો ખર્ચો કરવામાં આવેલો છે મગફળી ને કપાસ પાણીનો ભાવ કેવા મળશે ને શું નુકસાની? અત્યારે તો ભાવ જ નથી અને નુકસાની તો આમ તો ગણી એટલે 20-25 હજારની વીઘે નુકસાની છે. અત્યારે હવે 15-17 હજારનો તો ખર્ચો કર્યો હોય, પ્લસ અત્યારે જે ઉપાડીને હવે તૈયાર કરશું એ 5-7 હજાર એ જ કરી જાય બીજા. તો એની સામે ભાવ નથી આપતા. 700-800 રૂપિયામાં માંડવી જાય. કપાસ આ ભીનો લઈને જાવું તો એ 1000-1200 રૂપિયા કહે. સરકાર કાંઈ હજી કરતી નથી. કેટલી મગફળી લે છે એટલે એ તમારા વતી કંઈક કહો કે સરકારને કે હવે જાહેર કરે કે આ માંડવી કેટલી લે ખેડૂત પાસેથી. પછી કમોસમી વરસાદ લઈને ખેડૂતોમાં કેવી ચિંતા? બધા અત્યારે માથે ઓઢીને રોવે છે. કાયમ સરકાર સહાય કરે થોડી ઘણી તો સારું, નકર તો બધું પૂરું થઈ જવાનું છે. મારું નામ પ્રવીણભાઈ બચુભાઈ ઢોલરિયા, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ. શું કહેશો કમોસમી વરસાદ? કમોસમી વરસાદને કારણે આ ઓલ ગુજરાતમાં ખેડૂતોને નુકસાની જ છે. અત્યારે જે તમે ખેતરમાં તમારું વાવેતર છે શું કહેશો? મારે અત્યારે સોયાબીન છે. સોયાબીનમાં એક તો માણસો મળતા નહોતા, માણસોની મજૂરી મોંઘી, બપોર સુધીના 400 રૂપિયા મજૂરી લે છે. અને આ એક અઠવાડિયાથી અમે માથા પચાડી છીએ. અને આ જો વરસાદ આવ્યો ને એટલે એના હિસાબે છોડવા હાવ આમ ભીના થઈ ગયા. એટલે હવે ઓપનર નો હાલે, થેસર નો હાલે, ફૂકણી નો હાલે, રોટાવેટર નો હાલે. એટલે એટલી તકલીફ પડે છે ખેડૂતોને. હાર્વેસ્ટર પણ હાલે નહીં. આગાહીને લઈને શું કહેશો? આગાહીને લઈને આગાહી બધી સાચી પડતી જાય છે એટલે ખેડૂતો હે ને હેરાન પરેશાન થઈ ગયા છે. પોરબંદરના બરડા પંથકમાં સતત 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. બરડામાં હાલ મગફળીના પાકને ઉપાડવાની કામગીરી થઈ રહી છે. તે વચ્ચે ક્યારેક વરસાદી ઝાપટા આવતા હોવાથી જગતના તાતની ચિંતામાં વધારો થઈ ગયો છે. ગઈકાલે ભોમિયાવદર, સીમર અને રાણારોશીવાડા સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો આજે બરડા પંથકના બગવદર, ખાંભોદર, મજીવાણા, કુળવદર અને મોરાણા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે જો વરસાદ વધુ થશે તો ખેડૂતોને મોઢે આવેલો કોળિયો જૂટવાઈ જશે, જેથી ધરતીપુત્ર ચિંતામાં મુકાયા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. હું વિરમ જસા ગોટાણીયા ગામ ખાંભોદર બરડા વિસ્તારમાં આજે વરસાદ એટલો બધો થયો કે ખેડૂતના હાથમાં કોરિયો આવેલો જૂટવાઈ જાય. અત્યારે મગોટા, ઢોરના, જાનવરના મગોટા પૂરા થઈ ગયા. આખા વિસ્તારમાં આજે વરસાદ થયો અને હવે જો સરકાર ધ્યાન નહીં દોરે ખેડૂત પર તો અમે ખેડૂત બરબાદ થઈ જવાના. દરિયામાં સંભવિત તોફાનને લઈને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સાવચેત કરવામાં આવી રહ્યા છે, જેમાં માછીમારોને દરિયા કિનારે પરત જવા સૂચના અપાઈ રહી છે. જેમાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ વધારી માછીમારોને એલર્ટ કરાઈ રહ્યા છે. બરડા પંથકમાં સ્કૂટર પર દેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી, ત્યારે બગવદર પોલીસે દેશી દારૂ ભરેલા એક સ્કૂટર ઝડપી લઈ અને સ્કૂટર ચાલક સહિત 3 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસે કાંટવાડા ગામ તરફથી એક જુપિટર મોપેડમાં દેશી દારૂનો જથ્થો ભરી બેરડ ગામના પાટિયા થઈ પોરબંદર તરફ જઈ રહેલ પરેશ મુકેશભાઈ ખેર નામના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ પોરબંદરના બોખીરા કોડી ફળિયાના નાકા પાસે રહેતો હોવાનું જાણવા મળે છે. પરેશને આ દારૂનો જથ્થો કાંટવાડા ગામના ગોગન કાનાભાઈ કોડિયાતરે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર રાજ હરસુખભાઈ ડાકી સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારના એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે વર્ષા પિયુષભાઈ કાણકિયા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન વર્ષા હાજર મળી ન આવતા પોલીસે તેની કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા શહેરમાં એક યુવાને આપઘાત કરી લીધો છે, જેમાં દેવડા નકા ખાતે રહેતા મેરુ આલાખુટી નામના યુવાનના લગ્ન થયા ન હતા અને એકલવાયુ જીવન જીવી રહ્યા હતા, જેથી કંટાળી જઈ આ યુવાને પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું છે. પોરબંદરના LIBમાં ફરજ બજાવતા PSIની ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. આ PSI પરમારે ભાવનગરની એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ યુવતીના અંગત પરના વિડીયો યુવતીના સાસરિયાવાળાઓને મોકલી યુવતીને બદનામ કરી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોરબંદરના લકડીબંદર વિસ્તારમાંથી બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપાયું છે. હાર્બર મરીન પોલીસે 3100 લીટર બાયોડીઝલ ભરેલા આ શંકાસ્પદ ટેન્કર ઝડપી લઈ FSL રિપોર્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે, જે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીનો વિધિવત ચાર્જ સંભાળ્યો. પૂર્વ કેબિનેટ મંત્રી સહિત પોરબંદર ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ. પોરબંદરના પૌરાણિક શ્રીનાથજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. લાભ પાંચમ નિમિત્તે ખાસ અન્નકૂટ દર્શન અને ધ્વજારોહણનું આયોજન. ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમનું મુહૂર્ત, પરંતુ ખેડૂતો નારાજ. પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોની નારાજગીમાં થયો વધારો. ધોરાજીમાં કમોસમી વરસાદ પડતા પાકમાં ભારે નુકસાન. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.